સ્વાગત છે. અંબે વિદ્યાલય અને જય અંબે વિદ્યાલય હરણીનો 33મો વાર્ષિકોત્સવ યોજાયો. આયોજિત પ્રોગ્રામની શરૂઆત દેશભક્તિના ગીતો અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. સ્વતંત્રતા પહેલાની લડત વિશે પણ માહિતી આપવામાં આવી. હરિત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, અપ્પુ ઘર, બાળ મજૂરી કાયદા, બાળ લગ્ન પ્રતિબંધ, પોલિયો કોલ ડ્રાઈવ અને પોલિયો નાબૂદી, શિક્ષણની અધિકાર, POCOSO 2012માં તેનું અમલીકરણ આવ્યું હતું. ખેલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા પહેલ, ભારતમાં કોવિડ રસી બનાવવામાં આવી. 75મા સ્વતંત્રતા દિને રંગમંચ પર રંગાસર વિદ્યાર્થીઓએ પ્રસ્તુત કર્યું અને ત્યારબાદ રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. આ 33મા વાર્ષિકોત્સવ દ્વારા બાળકોમાં દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ, સર્જનાત્મકતાની ભાવના ઉજાગર કરવામાં આવી. સાથે જ આવનાર મહેમાનોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દરેક સ્કૂલોમાં અને ક્લાસમાં વર્ષ પૂરું થવા આવે ત્યારે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે વડોદરા શહેરની અંબે વિદ્યાલય અને જય અંબે વિદ્યાલય હરણીનો 33મો વાર્ષિકોત્સવ પંડિત દીનદયાલ ઓડિટોરિયમ આજવા રોડ ખાતે રાખવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં મુખ્ય મહાનુભાવો અંબે ગ્રુપ સ્કૂલના ચેરમેન અમિતભાઈ શાહ, ટ્રસ્ટી ભારતીબેન શાહ, અંબે ગ્રુપ ઓફ સ્કૂલના કેજી વિભાગના નિયામક ભાવેશાબેન શાહ, અંબે અને જય અંબે વિદ્યાલયના નિયામક વિવેકભાઈ શાહ સહિત વિવિધ શાળાના આચાર્ય, વિશાળ સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા. આજ રોજ અંબે વિદ્યાલય અને જય અંબે વિદ્યાલય ખાતે શાળાનો 33મો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા એન્યુઅલ કોન્સર્ટની જે થીમ હતી ભારત ફોર હર ચિલ્ડ્રન, જેમાં અમે આઝાદીના અમૃત મહોત્સવ 75 વર્ષ આપણે જે પૂરા કર્યા છે એના વિશે થીમ લઈને અમે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 450 જેટલા બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે.
માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.